નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે નમો લક્ષ્મી યોજના વિશેની સંપૂર્ણ ઓફલાઈન માહિતી આપીશું. નમો લક્ષ્મી યોજના શું છે? નમો લક્ષ્મી યોજનાની અંદર કેટલી સહાય મળે છે? નમો લક્ષ્મી યોજનાની ઓનલાઈન અરજી ક્યાં આગળથી કરી શકાય તથા નમો લક્ષ્મી યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? તો મિત્રો, નમો લક્ષ્મી યોજનાની અંદર કિશોરી જ્યારે ધોરણ 9 અને ધોરણ 10ની અંદર પ્રવેશ કરે ત્યારે રૂપિયા 10,000ની સહાય મળે છે. જ્યારે કિશોરી ધોરણ 11 અને 12ની અંદર પ્રવેશ કરે ત્યારે રૂપિયા 15,000ની સહાય મળવાપાત્ર થાય છે. આમ કિશોરી ધોરણ 9 થી 12 સુધી સરકાર દ્વારા કિશોરીને રૂપિયા 50,000ની સહાય મળવાપાત્ર થાય છે. નમો લક્ષ્મી યોજનાનું ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? તો મિત્રો, નમો લક્ષ્મી યોજનાની અંદર ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટની અંદર કિશોરીનું આધાર કાર્ડ, કિશોરીના બેંક પાસબુકની નકલ, રહેઠાણના દાખલાની નકલ, આવકના દાખલાની નકલ, જાતિના દાખલાની નકલ, કિશોરીના માતા પિતાના આધાર કાર્ડની નકલ, આટલા ડોક્યુમેન્ટ મેળવી કિશોરી જ્યાં આગળ અભ્યાસ કરતી હોય એ શાળામાં આ ડોક્યુમેન્ટના આધારે ઓનલાઈન ફોર્મ ભરાઈ શકે છે અને નમો લક્ષ્મી યોજનાનો સરળતાથી લાભ લઈ શકે છે. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.